ગાઈસ તો ત્યાં કોંડી લેવા માટે આવ્યા. કોંડી બોલાઈ ગયું. વોશ બેચિંગ લેવા માટે આવ્યા તો ગોડાઉનમાં આવ્યા. કેટલું મોટું ગોડાઉન છે અમારી પાછળ. હવે ત્યાંથી સફર શરૂ થઈ. ફરતા ફરતા સફર અહીંયા આવીને એવું ન હોય કે ટોપ છે. અહીંયાથી અત્યારે સફર નાની થતા થતા 500 નોટ આવી ગઈ. 1000ની નોટ તો માર્કેટમાં છે જ નહીં. આને તો વેકેશન પડી ગયું છે રાજ. ખાલી બે પાયા ઊંચા કરીને જોતું. હા એવું થયું છે. એટલા તોફાન એટલે એટલી રમતો કરી તોફાન બોલાઈ ગયું. ના જઈએ ને ત્યાં પછી બધા કોમેન્ટ કરશે હવે ત્યાં જાવ ને બોલતી બંધ થઈ જાય. ડાયરેક્ટ ખેડૂત પાસેથી માર્કેટના ભાવે, વચ્ચે દલાલ કમિશન કાંઈ નહીં, બરાબર. ડાયરેક્ટ આપણે કોન્ટેક્ટ કરવાનું છે. જેને એવી રીતના કેરી વેચવી હોય તો અમારે લેવી છે, ખાવી છે, મોજ કરવી છે. ગાઈસ તો અત્યારે ફાઇનલી અમે છે ને શોરૂમ માટે વોશ બેઝિંગ જોવા માટે આવ્યા છીએ. પણ અમારા પ્લાન પ્રમાણે છે ને જો આ બધી વોશ બેઝિંગ બહુ સારી, પણ આને છે ને પથ્થર ઉપર મૂકવી પડે. અને અમારા પ્લાન પ્રમાણે અમારે પથ્થર ને એવું કઈ છે નહીં, એટલે અમારે આ દિવાલ વાળી મૂકવી પડે એમ છે. તો દિવાલ વાળીમાં તો આ લોકો પાસે વ્હાઇટ ઓપ્શન જ છે, છતાં બ્લેકમાં એક અમને મળી ગયો છે. જો આ વોશ બેઝિંગ અમે 5 કેજી છે, તો એવી ટોટલ 2 વોશ બેઝિંગ આવશે. અને આ એક નક્કી કરી છે. ટોટલ 3 વોશ બેઝિંગ આવે છે આપણા શોરૂમમાં. તો 2 આ અને એક આ. તો કે આમાંથી એક છે ને પ્રાઇવેટ અમારા ઓફિસ માટે રહે છે અને 2 પબ્લિક માટે રહેશે. એવી રીતનું છે. તો એ સિલેક્શન થઈ ગયું. ગાઈસ તો ત્યાં કોંડી લેવા માટે આવ્યા. કોંડી બોલાઈ ગયું. વોશ બેચિંગ લેવા માટે આવ્યા તો ગોડાઉનમાં આવ્યા. કેટલું મોટું ગોડાઉન છે અમારી પાછળ. હવે તો સ્ટોક જો સામે નજર જાય ત્યાં સુધી. હા કેવડો સ્ટોક છે જો. આમાંથી લેવાનું છે ગોડાઉનમાંથી. આ ઘાસ નીકળે ગાયું ખાય ભાઈ. આ ઘાસ નીકળે ગાયું ખાય. 2 કામ થાય, ધંધો થાય ને ઓલી સુખી થઈ ગઈ. ઘણું મોટું સાચું. એક ખરખું કેટલું છે એ એમ કેતા હતા ને. એક ખરખું તમારે જોતી હોય 20 25 30 મળી જાય. અહીંયા થઈ જાય. ગાઈસ તો અત્યારે જમવામાં છે જો ખમણ છે, કેરીનો રસ છે, છાશ છે, કેરીન કટકી, મરચા, સલાડ. ફેવરેટ શાક છે કઠોળનું. કઠોળનું કોઈ પણ હાલે. તે હજી સપના કાંઈ નથી લીધું. લે આને શાક આપો. હાલો જમી લે ભાઈ. જો એક જમાનો હતો તે લોકોને છે ને આ વસ્તુ જોતી હતી. બાપ દાદાઓનું સપનું હતું કે મારા પાસે રૂપિયો આવે 25 પૈસા આવે. નાના બાળકો હતા એને સપનું હતું કે 500 આવે, બરાબર, આ 10 આવે. તો આ બધા સપના હતા. ધીમે ધીમે સપના અહીંયા સુધી પહોંચી ગયા, બરાબર. આ રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા. પછી ધીમે ધીમે આ તો મેં પહેલી વાર જોઈ 20ની નોટ. પછી જમાનો ફેરો અને આ આવ્યા. જો આ તો અમારી જનરેશનને ખબર હશે નોટ. પણ પછી થયું એવું કે સરકારે આ બંધ કરી દીધું. આ તો હજી માર્કેટમાં કોઈક સ્વીકારી લે. આને લઈ જાવ એટલે કાગળ વાળું જ, ત્યાંનું કોઈ ગણાય નહીં. આ નોટ તો અહીંયાની છે જ નહીં. પહેલી વાત તો આ દેશ જ આપણો નથી. આ ક્યાંની નોટ છે? પિંક કલરની છે. એ શ્રીલંકાની છે, જોયું ને, કરોડવાળી. પણ આ જુઓ તમે કેટલી સાઈઝ મોટી હતી. હવે નાની મસ્ત થઈ ગઈ. આટલો જમાનો બદલાઈ ગયો. જે લોકો આપણે જોતા હતા આ રૂપિયા આપણે પાસે આવી જાય. આજની તારીખે આપણે જેટલું સપનું હોય કે ભાઈ એટલો મારો પગાર થઈ જાય તો આપણે સુખી થઈ જઈએ. આખી લાઈફ ટાઈમ તમે સુખી જ રહ્યો. પણ સમય બદલાતા વાર જ ના લાગે. એ પૈસા ટૂંક સમયમાં નાનો થઈ જાય. પછી કાંઈ એટલો તો છે જ. તેવા આપણા બાપ દાદાને એવું વિચારતા હોય કે 50,000 પગાર થઈ જાય તો આપણે આરામથી આખી જિંદગી નીકળી જાય. પણ 50,000 રૂપિયામાં અત્યારે ઘર નથી હાલતા. એ સિચ્યુએશન આવી જાય. તો અત્યારે જે આપણે વિચારતા હોય કે એટલામાં આપણું ઘર હાલી જાય, નથી હાલતા ભાઈ. આ બધા રૂપિયા ધીમે ધીમે નાના થતા જાય છે. આ સફર છે, તમે જુઓ. અહીંયાથી સફર શરૂ થઈ હતી. આ 500 છે, નયું કહેવાતો હોય. મને બહુ આઈડિયા નથી. આ 20 પૈસા લાગે છે. હે હા હું ત્યાંથી સફર શરૂ થઈ. ફરતા ફરતા સફર અહીંયા આવીને એવું ન હોય કે ટોપ છે. અહીંયાથી અત્યારે સફર નાની થતા 500 નોટ આવી ગઈ. 1000ની નોટ તો માર્કેટમાં છે જ નહીં. તો ઘણી વાર આવા જીવનમાં ઉડતા ચઢાવ આવતા હોય. એટલે જીવનમાં એક શક્તિ પાછળ કામ કરતી હોય. એટલે ઘણી વાર છે ને મોટા સપના જોવાના. હા પણ છે ને બહુ એવું લાગે ને તો જાહેર નહીં કરવાના. કેમ કે જાહેર કરો ને તો એ સપના મોસ્ટ ઓફલી પૂરા ના થાય. આઉટ ઓફ બોક્સ થિંક કરવાનું અને એના પાછળ મહેનત કરવાની. જે છોકરાઓ વિડીયા જોતા હોય ને, તમારે મહેનત કરવાની. ક્લાસમાં 1લો નંબર કેમ આવે ને એ ડાયરેક્ટ સાબિત જ કરી દેવાનું. એવું નહીં કે મારો આવશે કંઈ નહીં દેવાનું. કોઈને બહુ મહેનત કરવાની. ક્યારેક ઘણી વાર એવું થતું હશે કે કોઈને ખબર જ નહીં, આશા જ ન હોય ક્લાસમાં કે આનો નંબર 1લો આવે.
એનો ક્લાસમાં સ્કૂલમાં પેલો નંબર આવી જતો હોય એ એક શક્તિ વાહે કામ કરતો હોય બધાને જાહેર ન કરી દે જાહેર કરો એટલે ધીમે ધીમે એ સપના તમારા તૂટતા જાય એટલે એવી રીતના ઘણીવાર હાઈડ રાખીને ફૂલ મહેનત કરી લેવાની એટલે આવી જાય મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સોમનાથ અત્યારે હું જાઉં છું બહાર ઢોસા ખાવા માટે તો નીકળો તમે આખા ભીંડાનું શાક સિંગ વાળું શાક અને રોટલી હે આજ પપ્પા રોટલો બહુ ભાવ્યો કેમ મમ્મી મકાઈ જાય છે બાજરી થોડી એવું કીધું એવું દેવી. ત્યાં મકાઈ આમ હારી નરવી કે નડે શરીરમાં હારી ને તો બાજરાથી હારી કે ઈ ઓલી ઘર બાજરો ગરમ પડતો હોય છે પાછો ઉનાળામાં હા એમ થાય ને મકાઈ ને જુવાર હારા અને આ રોટલા હારે અને ચીકુનું કોમ્બિનેશન ઈ પણ આ જ્યુસ બનાવ્યું હા. એટલું મારે સાસુ થાતું હતું ઓકે એટલે ઈ છે ત્રણ શીખું સુધાર્યા ઘરમાં વડીલો હોય ને એટલે એટલો ફાયદો થાય કોઈ પણ વસ્તુ વધે નહીં જ્યાં છેલ્લે વહી જાય શાક વધુ આ તે કોઈ પણ વધુ ઈ ખાઈ લે મમ્મી આ તે અને જેટલા જુવાન છોકરા હોય એને બધું પૂરું જોઈએ અડધું કેળું ન ખાય કેળા ને ચીકુ ઘરમાં છે જુઓ સિંગી શેકી છે પણ આ પપ્પા જ ખાઈશ થોડીક મમ્મી ને પપ્પાને શેક દેવા એટલે હેલા કરે એને એક મહિનો હાલો તે હવે હું નીકળું અને ત્યાં જઈને તમને મળું એ જય યોગેશ્વર રીનાબેન જય યોગેશ્વર હે અરે આને તો વેકેશન પડી ગયું છે રાજ મોજ જોતો ખાલી બે પાયા ઊંચા કરીને જોતો હા હા એવું થયું છે એટલા તોફાન એટલે એટલી રમતો કરી તોફાન બોલાઈ ગયું. એટલે બિચારો થાકી ગયો ને બળતર આવી ગયો. હાલો ભાઈ કેવિનભાઈ 3 જણા હાલો કેવી 3 જણા કેવિનભાઈ ના ના અહીંયા હતી જ તે મારી અહીંયાથી સ્પીકર ઈઝી કામ અત્યારે બધી ટેકનોલોજી આપણી પાસે છે જે ઈઝી પડતું ઈ જ કરાય નહીં સાચી વાત છે તો પછી જે ઈઝી આપણે ડાયરેક્ટ વહી જતા સમજાણો વીઆઈપી નામ આવતું આ વખતે વાટ જોતા એમાં હતા એવું હતું મારે થોડી કાંઈક રીલ્સ એડિટ કરવી હતી ને એટલે મેં ઘડીક બેસવી મેં દર વખતે આપણે હું જઈને તરત બેસી હા હા તો મેં કીધું વાંધો નહીં મેં કીધું મારું નથી આજે તે જ લેવું. તે એટલે હજી મામાનો ટકો થોડો વધારે થાય એમ નહીં શ્વેતા ભાભી ક્યાં ગયા મામા મહિનો ઈ મામાન ઘરે હોવ ને પિયરમાં હોવ બધા આવતો તો શેરીના છોકરો મામાન ઘરે જાય જમકુ પગલા છે અચ્છા એવું અમાર છે ઓરોય રજા ઉપર છે આપણે જમવાનું છે સમજ્યા કાલ બપોરનું છે જમવાનું અચ્છા હા ઉડું એટલે આજ નહોતી એવી હા હા એટલે એ બધી તૈયારી કરવા માટે ડેકોરેશન ની તૈયારી જે ઉરુ અચ્છા. એટલે કે આપણા જે સ્ટાફમાં ઉરુ જે હોય છે ને નાટક કરવામાં ઈ. ઉરુ અતુલભાઈની હાળી છે શ્વેતાની સગી બેન છે લે લે કોઈ પકડી રાખું પણ કરાય નહીં આવ્યો છો કે બે ખામમાં આવ્યો છો તારે તો કેવા જલસા છે હો દીદી ઉપર બે પગ ને મમ્મીને તેર પગ. એનું પેન્ટ બગડે હતા ને એને બસ ઈ રાજા ઈ જેમ કે એમ જ બધા કરવાનું જેમ બે હતો પણ હવે કોને ખબર હોય ટાઇલ્સ બદલી છે જો આ ટાઇલ્સ નહીં ટાઇલ્સ સ્ટાઇલ મને મને થાતું આજે હજી બોલાઈ જાય છે એવું પણ હમણાં ટાઇલ્સ નાખી કે ને એટલે હોય હોય થાય એવું જોઈ એવી જોઈ સાચું હોય કહી દે નહીં ગમે મને તો આધુન પૂછો જેની શું કરે એ આદો જેની શું કરે એ એમ ભૂખ લાગી એને ભૂખ નહીં લાગી છે બોલતી બંધ થઈ તે એક પેન પેપર લઈ આવો અહીંયા ના ભાઈ હવે સાથે જ જમાડી લેશું ચાલો ગાઈસ તો ઢોસા અને મૈસૂર આવી ગયું છે ફટાફટ જમી લઈએ આ બધા ક્યાંય પોગી ગયા અડધે મારે જે સ્ટાર્ટિંગ કરવાનું છે ગરમ ગરમ આવ્યું ગાઈસ ફાઇનલી આવી ગયા છે માય ફેવરિટ પિઝા પિઝા અને જીની રોલ અને આને જો ખાઈને હોઈ ગયો મસ્ત મામાના ઉપર પગ આવવા દીધા લાંબો થઈ ગયો ચાલો હું અડધે પોગ્યો જમી લઉં ચકલી બોલો ચકલી શું કામ બોલો ને ના શું કામ બોલો ચકલી તારી ગર્લફ્રેન્ડ ચકલી એ બાવડ ઓલે દિવ્યા જોતી હશે તોડી નાખશે એ તમને ચોટામ નત મરી દિવ્યા જોટમાં તો જિંદર મેં ફ્રેન્ડ એક ની એક છે દિવ્યા બિચારી એ લે પગ ઉપર વી આવ્યું લાલ કરતો એ જો કેવો ગુસ્સો કરે ઈ. હું ખાસો હું આગળ તો કોણે આપી મમ્મા માસે તો ચોકલેટ ખાશે ને મમ્મા આણે આપી કે આ એક જ તું ને હાથ બે દોડની રેસ લગાવો તો એમ કે હાલ આપણે દોડવી હાલ દોડી જો સમજે દોડની રેસ શિવભાઈ હંતાઈ જશે આધુન લે આધુ અહીંયા
જા જલ્દી અંતાઈ જા. હાલો હાલો છૂટા. ગોઈત ગોઈત. અરે કેવું ઢોકાય મને તો દેખાતા અહીંયા. કેટલો ખુશ થઈ ગયો. સંતાઈ ગયો છે એને ગોતવાનો છે. ક્યાં હશે? ગોત ગોત. મને નથી ખબર ક્યાં છે. પાછળ જતો ફ્રીજ પાછળ. અહીંયા હંતાણો છો? ક્યાં હંતાણો છે? બેડ ની બાજુ. ક્યાં છે શિવભાઈ? તો જો સાંજના 11 વાગી ગયા છે અને ભાભી અત્યારે વાટ કરવા માટે બેસી ગયા. ભાભી આપડા બા છે ને એમ કે દૂધમાં બોળીને કરાય, પાણીમાં ન કરાય. પાણીમાં કરાય પણ એમાં એવું છે કે દૂધમાં અત્યારે ઉનાળામાં શિયાળા હોય તો વાંધો નહીં. ઉનાળામાં છે ને ગંધાઈ જાય દૂધમાં. એવું થાય. કપાવી પડે ને એવું બધું કરવું પડે. આટલે ઉપાધિ નહીં. સીધી આમ તો બનાવ્યા ટોપલીમાં સવારમાં સીધી તમે જબલું ભરીને મૂકજો ને તો વાંધો ન. ઓલી જે દૂધ વાળી વાઈટ હોય ને એ પછી લાંબો સમય પડી રહે તો એ લીલી થઈને બાટી વતન જાય. અચ્છા એવી રીતના હોય. ઓકે ઓકે. એટલે મને બાય એમ સમજાયું હતું કે દૂધની હોય ને એ વાટ ફાટે નહીં. પાણીમાં જે કરે ને થોડાક સમય પછી આમ ઓલી ફાટી જાય. વાઈટ ફૂલી ફાટી જાય એમ. વળ ફૂલી જાય. વળ ઉતા ઉપર હોય આમ જો કેટલો કડક વાઈટ બનાવવાના મશીન આવ્યા છે. આમ જો કેટલો કડક વળ હોય. હા કાઈ ન થાય પૂરી થાય ને ત્યાં લગી 15,000 રૂપિયા મશીન આવે. કાંઈ પાણી નહીં, કાંઈ દૂધ નહીં, સીધું રૂ નાખો તો એક વાટ બની જાય. હા થાય થાય. લે પાણી આવ્યું. જો પાણી આવ્યું. પાણીના નામ લેતા પાણી હાજર. પાણી આવી ગયું. વાહ. કાંઈ નહીં ભાભી હવે તમે વાટ બનાવો. 11 વાગ્યા અમે જઈએ. અમારે અહીંયા ધામા નથી નાખવાના. હાલો હેતાંશ હાલો હાલો. એટલે આને આખું બોલી દીધું. હે ના ના જઈએ ને ત્યાં. પછી બધા કોમેન્ટ કરશે. લગભગ આમ જમાઈ ઓછું રોકાતા હોય. એ અમારે અવની સિવાય તો રોકાત. હાલો કોને કોને વાઈટો આવડે છે? વાઈટો આવડતી હોય ને કોમેન્ટ કરજો. હા કેમ કે ઘણા બહેનો નો આવડતી હોય વાઈટ. હોવ ને નો આવડતી, બહેનો આવડતી હોય. ખાસ કોમેન્ટ કરજો વાઈટ બનાવતા આવડે કે વિદેશમાં છે એ લોકો અહીંયા ઇન્ડિયાથી વાઈટ મગાવે કે તૈયાર મળી જાય એ કહેજો. બિચાર આમ એમ કહે ને કે સાસુની હારે હોય ને તો વાંધો ન આવે તો વાઈટું બનાવી દે. સાસુ હોય તો બેઠા હોય વાઈટું બનાવી દેવું. પણ જે બિચારા એકલા રહેવા વાળા હોય ને એને થોડુંક વાઈટું કેવડાવે. પણ હું ઓર્ડર નથી લેતી કેમ કે આ તો હું મળવા આવી એટલે મારે નવરાય હોય એટલે અહીંયા વાઈટું કરવી. બાકી ત્યાં તો તમને મારી લાઈફની ખબર જ છે. કામ જ કાંઈ નહીં. ચાલો અમે જઈએ હવે. આવજો જયોગેશ્વર. રોકાઈ જાવ ને. હે રોકાઈ જાવ. ના 11 વાગી પેલા ગયા. પપ્પા હું કહેતા ચિંતનભાઈ આવતા એમ કેતા કાકા હું તાર હારણ ઘરે જાય ત્યારે હું કઈ ને હું કે તું એમ કે હું ચિંતનભાઈ હું કહેતા હવે ત્યાં જાવ ને બોલતી બંધ થઈ જાય. હવે કોલેજમાં વિડીયો બનાવે કેમ કે આપણને એમ કે લ્યો ભાભી બોલો એને હારાની આપણી ઘરે એમ હોય ને તો વિડીયો ન બનાવે. અને ચિંતનભાઈ હું કહેતી ખબર આજે હું પૂછતી હતી મને એવો વિચાર આવતો હતો કે આપણે કેરી બોલે મારી બેનની ત્યાં છે ને કેરી તો આપણે મને કેરી મેં કીધું વણ ક્યાંથી લેવું એમ. તો મને એવો વિચાર આવ્યો કે આપણે છે ને જુનાગઢ ગીર બાજુના આપણા બહુ બધા સબસ્ક્રાઈબરો છે. તો ઈ લોકોને છે ને પોતાની બધાને આંબાવાળી જમીન વાડીઓ વાળી જમીન
તો એવા લોકોનો કઈ કોન્ટેક્ટ કરો ને કે આપણી ત્યાં છે ને એની કેરી પહોંચે એવી રીતના. આ તો કોઈ ગીર બાજુથી હોય અને જો તમે કેરી વેચતા હોય ભલે ને તો આપણે તો- કોન્ટેક્ટ કરો, અમારો વોટ્સઅપમાં મેસેજ કરો અને કે તમારા આંબાના ફોટા મોકલો, અમારે કન્ફર્મ થાય પણ મેનેજર દ્વારા, તો અમે તમારી પાસેથી કેરી મગાવું. હા, પછી એવું ખાસ છે કે ને. આમ ફેકમ ફેક કરીને નહીં મોકલતા, માર્કેટમાં લઈને મોકલી દઈ. હા, એવું ઓરિજિનલ નહીં. હોય આંબા. હા, અમારે છે ને વેચાતી જ લેવાની છે કેરી, પણ અમારે છે ને આપણે આમ થોડું ખારું ખાઈ, ઓર્ગેનિક નેચરલ સારું ખાઈ એવું તમે લોકો બહુ બધું એવું આમ અમારા વિડીયો જોવો છો એટલે તમને ખ્યાલ જ હશે બધો. તો અમે છે ને તમારી પાસેથી અમે ખરીદીને અમારે લેવાની છે. હા. તો એવા કોઈ એવું નહીં કે પછી તમે છે ને સાચું ખોટું ને એમ કહો કે અમારી છે ને પછી અહીંયા મળતી હોય ને મોકલી જો, એવું નહીં. પછી અમને એમ થાય ને કે ભાઈ આ ફોટા ને એવું મોકલું ઘરની છે તો અમે વિડીયો કોલ ઉપર તમને પહેલા મળશું પછી એમ કેરી મંગાવશું. હા, એટલે ડાયરેક્ટ ખેડૂત પાસેથી મગાવવાનું છે અને તમારે ભાવ છે ને માર્કેટમાં ભાવ હાલતો ને એ ભાવે જ લેજો, તમને આપજો, બરાબર? હા, આમાં પણ, સસ્તું ય નથી હા, જોતું, સસ્તું એવું એવું નથી. નહીં, ડાયરેક્ટ ખેડૂત પાસેથી માર્કેટના ભાવે, વચ્ચે દલાલ કમિશન કાંઈ નહીં, બરાબર? ડાયરેક્ટ આપણે કોન્ટેક્ટ કરવાનું છે. જેને એવી રીતના કેરી વેચવી હોય તો અમારે લેવી છે, ખાવી છે, મોજ કરવી છે. ચાલો 11 વાગી ગયા છે, ઘરે જઈએ, કેમ કે હવે મમ્મી વાટ જોતા હશે. મમ્મી એમ મમ્મી મમ્મીના ઘરે બેસવાઈ ગયા છે. હા હા, એટલે ઈ આજની મીટિંગ જઈને છે, બા, દાદા, મમ્મી, પપ્પા, સપના, આટલા લોકો આ અમને ઘરે દાદા બેસવા ગયા છે ને ગયા છે. એટલે થોડાક વહેલા વહી આવે. નકર હા. એકલા ગયા હોય ને તો. એવું છે. તો સપના ત્યાં ગઈ છે, અનેરી અત્યારે એકલી છે. ચલો હવે હું જોઉં. ગઈ તો રસ્તામાં તરબૂચ ખાવા માટે અમે બે ભાઈ ઊભા રહી ગયા, તો તરબૂચ ખાઈને ફાઇનલી ઘરે આવતો રહ્યો. આજ ગઈ જ એક વાત કરવી હતી બીજી. મારો આ બાથરૂમ છે ને, એમાં આજે આવે ને મિક્સર, એ આજે અમે નવું નખાયું. એકચ્યુઅલી પ્રોબ્લેમ એ છે કે અહીંયા પાણી સ્પીડમાં નથી આવતું. આ ઉપર ધાબા ઉપર ટાંકો છે પાણીનો, પણ પાણી ફોર્સથી આવતું નથી. એના માટે અમે છે ને અહીંયા પાઇપ નવી નખાવી, આમ આકવો મરાવ્યો, જે કાયદેસર આર્કિટેક્ટને પૂછીને એક કાપો મરાવ્યો. તો એના એ વખતે અમે કંઈક 3500 કે 4000 રૂપિયાનો અમારો ખર્ચો થયો હતો. તો એ કરાવ્યો તો એ પાણી ન આવ્યું. પછી મને એવું લાગ્યું કે એ નળનો પ્રોબ્લેમ હશે, મિક્સર કહેવાય. તો એ આ લાવ્યા અમે, લગભગ 3500નો એ છે. તો 7 થી 8000 રૂપિયા એની પાછળ ભાંગ્યા, પણ પાણી સ્પીડમાં ફુવારામાં આવતું નથી. ફુવારો ચેન્જ કરી નાખ્યો, આ જે ઉપર આવે ને એ ચેન્જ કર્યું, પણ આવતો નથી. તો આનું કંઈક સોલ્યુશન કોઈક પાસે હોય ને તો ખાસ કહેજો. અને આ જ બાથરૂમ પાછળ પાણી સ્પીડમાં લાવવા માટે અમે 8,000 રૂપિયા બગાડી નાખ્યા છે. અને સોલ્યુશન આવ્યું નથી. ઓલો નળ હારે હારો હતો, નીકળી ગયો, એનું કંઈ થાય ને આ નવો લાવ્યો ફિટ કર્યા તોય તે કાંઈ ન થયું. પ્રેશર પંપ મુકાય એમ નથી. પ્રેશર પંપમાં એમ કહે છે કે જો બાંધકામ ઓલું જૂનું હોય ને તો બધા હાંધા ખુલ્લી જાય, તો અંદર ફ્લોરિંગમાં ને જેટલું હશે ને બધું ફાટી જાય પાઇપ પ્રેશર પંપથી, કેમ કે જૂનું પ્રેશર પંપનું અલગ થાય. તો એ એક નહીં, કંઈક સોલ્યુશન મને ખાસ આપજો. નું એન્ડિંગ મારા બહેનો માટે છે. દમાલું બનાવવાની રીત રેસીપી અમારા ચેનલમાં બહુ ઓછી આવે, અને નસીબ હોય તો જ આવે, કેમ કે બહુ બધી વસ્તુ બનાવતા આવડે છે બધાને, પણ રેસીપી ઉતારવાનો ટાઈમ નથી રહેતો. તો ક્યારેક આપતા જોવી હોય તો ખાસ દમાલું કેવી રીતના બનાવવું, કોમેડી થયેલી હોય બ્લોગમાં, તો જોતા આવજો. આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશું. નારાયણ શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.